નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજની એક વાર્તા એક કરોડપતિ માણસની છે, જે તેની પ્રેમિકા સાથે હોટેલે પહોંચ્યો, જ્યાં તેના છૂટાછેડા લીધેલી પત્ની વેઇટર તરીકે કામ કરતી હતી. જ્યારે તેણે પત્નીને ગર્ભવતી જોઈ તો તેના હોશ ઉડી ગયા. પરંતુ જ્યારે તેને સત્ય જાણવા મળ્યું તો ગુસ્સામાં તેણે પોતાનું માથું ફોડવાનું શરૂ કર્યું. આખરે શું થયું અને તેને શું જાણવા મળ્યું, ચાલો આ વાર્તામાં જાણીએ. ઓહો સુનિયા, આજે તો બ્લેક સાડીમાં તો એકદમ કેર વર્તાવી રહી છે. અરે ભાઈ, થોડું અમારા વિશે પણ વિચારી લે. જો તું આટલી સુંદર બનીને ફરશે તો અમને કોઈ પૂછશે જ નહીં. એમ કહીને પુનિતે સોનિયાને ચીડવી. તો સોનિયા પોતાનું પર્સ ઉપાડતા પુનિત તરફ જોતા હસી અને બોલી, હવે અહીં ઊભા ઊભા મારી વખાણના પુલ બાંધતા રહેશો કે ચાલશો પણ? અને ખરેખર આજે હું બિલકુલ લેટ થવા નથી માંગતી. આટલા દિવસો બાદ તું મને ડિનર ઉપર લઈ જવા માટે તૈયાર થયો છે. નહીં તો હંમેશા બસ કામ કામ અને કામ. એટલે હું બિલકુલ લેટ નથી માંગતી. જલ્દી આવો, હું ડ્રાઈવરને બોલાવીને ગાડી કઢાવું છું. સોનિયા ઘરની બહાર નીકળી અને ડ્રાઈવરને બૂમો પાડવા લાગી. થોડી જ વારમાં ડ્રાઈવર આવી ગયો. સોનિયાએ ડ્રાઈવરને ગાડી કાઢવા કહ્યું. એટલામાં પુનિત પણ તૈયાર થઈને નીચે આવી ગયો. બંને ગાડીમાં બેસી અને ડિનર માટે નીકળી પડ્યા. રસ્તામાં સોનિયા ખૂબ ખુશ હતી અને પુનિતે કહેવા લાગી, પુનિત, હવે તું મારી સાથે લગ્ન ક્યારે કરીશ? આટલા દિવસો થઈ ગયા, તું હંમેશા આજકાલ કરે છે. હું પણ ઈચ્છું છું કે બધાની સામે હકતી તારી સાથે ફરી શકું, પણ તું આ વાતને સમજતો નથી. અગાઉ તો અમારું છુપી છુપીને મળવું સમજાયું, કારણ કે મારી પત્ની હતી, પણ હવે તો કોઈ નથી. તે મારી મનહૂસ પત્ની પણ નથી. તો હું ક્યાં આપણે અટકી રહ્યો છો? પુનિત બોલ્યો. અને સોનિયા, વસ્તુની દેખાવા જેટલી સરળ લાગે છે એટલી સરળ હોતી નથી. હું જાણું છું કે અહીં બધા લોકો મારી પત્નીને પહેલેથી ઓળખે છે. આવી સ્થિતિમાં બધું જાણવા હોવા છતાં હું અચાનક તને મારી પત્ની બનાવીને લોકો સામે કેવી રીતે લઈ આવું? અને હજુ સુધી તો અમારું ડિવોર્સ પણ ફાઇનલ થયું નથી. થોડા દિવસ રાહ જોવી પડશે. પણ તું ચિંતા ન કર. કેમ કરે છે? બધું થશે, અને એ પણ આપણી મરજીથી. તું વધારે ન વિચાર અને ન તો પરેશાન થા. ટૂંક સમયમાં આપણે લગ્ન પણ કરી દઈશું અને દુનિયાની સામે પતિ પત્ની તરીકે એકબીજાને રજૂ કરીશું. તું બિલકુલ ચિંતા ન કર. આવી જ વાતો વચ્ચે તેઓ રેસ્ટોરન્ટ પહોંચી ગયા. પુનિતે સોનિયાનો હાથ પકડી તેને ગાડીમાંથી ઉતારી અને પોતાની સાથે 5 સ્ટાર હોટલે લઈ ગયો. અંદર જઈને તેઓ તે ટેબલ ઉપર પહોંચ્યા જ્યાં પુનિતે અગાઉથી ટેબલ બુક કરાવ્યું હતું. ત્યાં બેસીને તેને કહ્યું, ચાલ હવે તારું મન થાય તે ઓર્ડર કર. સોનિયા ખુરશી ઉપર બેસીને મેન્યુ કાર્ડ હાથમાંથી લઈ ઉપરથી નીચે સુધી જોવા લાગી. થોડીવાર મેન્યુ જોયા બાદ તેને પુનિતને કહ્યું, તને જે ગમે તે મંગાવી લે. હું આજે તારી પસંદગીનું જ ખાઈશ. પુનિતે સોનિયા માટે ખાવાનું ઓર્ડર કર્યું અને બંને વાતો કરવા લાગ્યા. થોડી જ વારમાં તેનું ખાવાનું આવી ગયું. પરંતુ જે વેઇટર ખાવાનું લઈને આવી હતી તે જેવી તેમના ટેબલ ઉપર ખાવાનું મૂકવા જતી હતી એટલામાં સોનિયા પોતાની સાડીનો પલ્લો સરખો કરવા લાગી. તેણે પાછળ ધ્યાન ના આપ્યું અને સાડીનો પલ્લો સીધો ખાવાની પ્લેટ પર જતો રહ્યો. આથી સોનિયાની સાડી ખરાબ થઈ ગઈ અને પ્લેટનું ખાવાનું પણ નીચે પડી ગયું. સોનિયાની સાડી ઉપર ખાવાના ડાઘ જોઈને તે ગુસ્સે થઈ ગઈ અને જોરથી બૂમો પાડી, તને તમીજ નથી? તમારા જેવા ગવાર લોકોને કોણે રાખે છે અહીં કામ પર? ખરેખર કેટલા બેજવાબ લોકો છો. તમારા મેનેજર ક્યાં છે? બોલાવો તેને. હું હમણાં તમારી ફરિયાદ કરું છું. આંખો બંધ કરીને કામ કરવા લાગો છો. અરે, થોડી તો તમીજ હોવી જોઈએ ને. જ્યારે કામ કરો છો તો ધ્યાનથી કરો, પણ ના, તમને તો બસ પોતાનું ચલાવવાનું જ છે. હદ છે. અને અહીં ઊભા ઊભા મારું મોં જોતા રહેશો ક્યાંને સાફ કરશો? મેનેજર ક્યાં છે? મેનેજર, મેનેજર, મારે તમારા જેવા લોકો સાથે વાત નથી કરવી. આટલું કહીને સોનિયા જોર જોરથી મેનેજરને બોલાવા લાગી. તે ચીસું પાડતી રહી, અને અહીંનો મેનેજર ક્યાં છે? આથી ઘણા લોકો તેમને તરફ જોવા લાગ્યા. ત્યાં મેનેજર પણ આવી ગયો. મેનેજરે સોનિયાને તેના ચીસોનું કારણ પૂછ્યું. સોનિયાએ પોતાની સાડીનો પલ્લો બતાવ્યો અને તેના ઉપર પડેલા શાકના છાંટા પણ બતાવ્યા અને કહ્યું, મારી પાસે ન પૂછો. તમારા કર્મચારીનું કામ જાતે જુઓ. અને તમે કેવા કેવા ગવાર લોકોને કામ ઉપર રાખ્યા છે. આને તો રહેવાની પણ તમીજ નથી. આંખો બંધ કરીને ચાલે છે.
મેનેજર બોલ્યો, હું ખૂબ દિલગીર છું મેડમ. આગળથી અમે ધ્યાન રાખીશું કે આવું ન થાય. કૃપા કરીને તમે તમારા કપડાં સાફ કરી લો. મોના જાઓ અને મેડમની મદદ કરો. મેનેજરે કડક શબ્દોમાં મોના તરફ જોતા કહ્યું. મોના નજર નીચી કરીને ચૂપચાપ ત્યાંથી જવા લાગી. સોનિયા બોલી, આગળથી નહીં થાય એનો અર્થ શું? આવા લોકો હું સારી રીતે ઓળખું છું કે આવા લોકો પોતાની આદતથી ક્યારેય બાજ આવતા નથી. જ્યાં સુધી તેમણે પોતાની ભૂલની સજા ન આપવામાં આવે, તેમણે સોનિયાની ખાતરી આપી અને કહ્યું, મેડમ, કૃપા કરીને ચિંતા ન કરો. અમે આને ખૂબ સજા જરૂર આપીશું. આખરે અમારી હોટલની પ્રતિષ્ઠાનો સવાલ છે. અમે ધ્યાન રાખીશું. આગળથી અમે ખૂબ કાળજી રાખીશું. કૃપા કરીને જાઓ અને તમારા કપડાં સાફ કરીને આવો. સોનિયા મોના સાથે રેસ્ટોરન્ટમાં ગઈ. તેણે પોતાના કપડાં સાફ કર્યા અને પાછી આવી અને પોતાના ટેબલ ઉપર બેઠી. આ દરમિયાન મેનેજર ત્યાંથી જતો રહ્યો હતો. મોનાએ ત્યાં પડેલી તૂટેલી પ્લેટ ઉપાડી. એટલામાં મોનાની એક સહેલી આવીને બોલી, મોના, તું જઈને મેડમ માટે ખાવાનું કંઈક લઈ આવ. હું અહીં સાફ કરી દઉં. મોનાએ તરત જ પ્લેટ છોડી અને અંદર ગઈ. મોનાની સહેલી ઝડપથી ત્યાં સાફ કર્યું અને મોનાને બીજી પ્લેટ લાવીને આપી. એટલામાં મેનેજરે મોનાને બોલાવી અને રિસેપ્ટ પાસે લઈ જઈને તેને ઠપકો આપવા લાગ્યો. દુનિયાભરની વાતો સંભળાવા લાગ્યો. આ દરમિયાન પુનિત પણ રેસ્ટોરન્ટમાંથી પાછો આવી ગયો હતો. આવતી વખતે તેને લીલેશ પર મેનેજરને ગુસ્સે થતો જોયો અને તે છોકરી રડી રહી હતી. તે બોલી, સર, ત્યાં મારી કોઈ ભૂલ ન હતી. મેં તો આંખો ખુલ્લી રાખીને જોયું હતું, પણ તે મેડમ આંખો ખુલ્લી રાખી ન હતી. તમે જ કહો, જ્યારે તેમણે પોતાનો પલો હવામાં લહેરાવતો ફરકાવ્યો તો એ પ્લેટમાં અટવાઈ ગયો અને જ્યારે તેને ઝટકો મારીને પલો ખેંચ્યો તો પ્લેટ જમીન ઉપર પડી ગઈ. આમાં મારી શું ભૂલ? એક તો ભૂલ પોતે કરે અને ઉપરથી મારી નોકરની જાય. આખરે ગરીબો સાથે આવું કેમ થાય? મારી કોઈ ભૂલ નથી. તમે ઈચ્છો તો તેમની પાસે પૂછી લો. પરંતુ મેનેજર તેને એક પણ વાત સાંભળવા તૈયાર ન હતો. પુનિતે આ બધું સાંભળીને ચૂપચાપ ત્યાંથી નીકળી જઈને પોતાની સીટ પર બેસી ગયો. સોનિયા ગુસ્સામાં બરબડતી રહી. સોનિયાએ નારાજ થઈને પુનિતને બોલ્યો, સોનિયા, શું થયું? હમણાં તો હું તને બિલકુલ ઠીક છોડીને ગયો હતો. સોનિયા બોલી, અરે બસ પૂછ નહીં. અને તું આટલી વાર ક્યાંથી આવ્યો? પુનિતે પ્રેમથી કહ્યું, અરે તને ખબર નથી, બસ એક એક્સપોર્ટનો કોલ આવ્યો હતો એટલે એક સ્ટેન્ડ કરવા લાગ્યો. સોનિયાએ પુનિતની આખી વાત કહી અને પોતાની સાડી ડિનર પર બતાવી. પુનિતને આ વાત સમજતા વાર ન લાગી કે સોનિયાએ કારણે તે છોકરીની નોકરી હવે કદાચ જોખમમાં છે. પુનિતે સોનિયા સાથે બેસીને ત્યાં ખાવાનું ખાધું. એક ચમચી ખાધા બાદ પુનિતે પોતાનો ફોન ઉપાડ્યો અને બોલ્યો, હું ખૂબ દિલગીર છું સોનિયા. ખૂબ એક્સપોર્ટનો કોલ કરવાનું ભૂલી ગયો હતો અને તું 2 મિનિટ પાછો આવું છું. એમ કહીને પુનિત ત્યાંથી નીકળી ગયો અને રિસેપ્ટ પર જોઈને મેનેજર વિશે પૂછ્યું. મેનેજર પણ ત્યાં આવી ગયો. ત્યારે પુનિત બોલ્યો, હું ખૂબ દિલગીર છું સર. હમણાં જે ઘટના બની તે તમારી વેઇટરના હાથે. મેનેજરને કહ્યું, ચિંતા ન કરો સર, આજ પછી તે આવી ભૂલ ન કરી, કારણ કે આજ પછી અમે તે કામ ઉપર આવતા જ નહીં દઈએ. તમે મેડમને કહી દેજો કે તેઓ નિશ્ચિત રહે. અમે તેની ભૂલની સજા જરૂર આપીશું. પુનિત બોલ્યો, ના સર, કૃપા કરીને આવું ન કરો. ખરેખર ભૂલ તો મારી મિત્રની જ હતી. તમારી વેઇટરની કોઈ ભૂલ નથી. કૃપા કરીને અમારા આના કારણે કોઈની નોકરી ન જવી જોઈએ અને જે પણ નુકસાન થયું છે તે ચૂકવવું હોય તો હું ચૂકવી દઈશ. પુનિતની વાત સાંભળીને મેનેજર હસ્યો અને બોલ્યો, ખૂબ ખૂબ આભાર સર. આ દરમિયાન પુનિતને ખરેખર એક આવ્યો હતો. ઈધર જ્યારે મેનેજરે મોનાને જઈને આ બધું કહ્યું તો મોના ખૂબ ખુશ થઈ ગઈ અને મેનેજરનો આભાર માનવા લાગી. મેનેજર બોલ્યો, ઇટ્સ ઓકે મોના, હું તો કંઈ ન કરી શકત જો તે બચી આવીને ન બોલત. જો તું કોઈને આભાર માનવા માંગે છે તો તેમને કહે. મોના પુનિત પાસે આવી. પુનિત ફોન ઉપર વાતો કરવામાં વ્યસ્ત હતો. મોના તેને ચહેરો જોવા અને તેની સાથે વાત કરવા માટે ત્યાં થોડી વાર ઊભી રહી. જેવો કોલ પૂછો થયો, પુનિત પાછળથી વળ્યો અને ઉત્સાહમાં મોનાને બોલાવવાનું શરૂ કર્યું. ખૂબ ખૂબ આભાર સર. આજે તમારા કારણે માત્ર મારી નોકરી જ નહીં, મારું જીવન બચી ગયું. ખૂબ આભાર.
આગળ મોના કંઈ બોલે તે પહેલા તેની બોલતી બંધ થઈ ગઈ. જેવું તેણે પુનિતનો ચહેરો જોયો અને મોના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો અને પુનિત પણ તેને જોઈને હક્કાબક્કા થઈ ગયો. મોના બોલી, આપ અહીં? અને પુનિતે પણ કહ્યું, તું અહીં શું કરે છે મોના? મોના બોલી, આ વાત તો મારે તમને પૂછવી જોઈએ. ખેર હવે પૂછવાનું શું રહ્યું? હું દિલગીરી છું. ભૂલી ગઈ હતી કે મારો તમારા સાથે કોઈ અધિકાર નથી. હું તમને કંઈ પૂછું સર? તમારી જાણકારી માટે જણાવું કે હું અહીં કામ કરું છું અને હમણાં જે પણ મારી મદદ કરી તે માટે આભાર કહેવા માંગુ છું. જો આજે તમે મારી મદદ ન કરી હોત તો ખબર નહીં હું કયા સમયે ક્યાં ક્યાં ભટકતી હોત. તમે જે મદદ કરી છે તેના માટે ખૂબ ખૂબ આભાર. મારા તરફથી તમે તમારા બાળક તરફથી પણ. આ સાંભળીને પુનિત થોડો ચોંકી ગયો અને બોલ્યો, રાજો રાજો, બાળક તરફથી એટલે તારું બાળક ક્યાંથી થઈ ગયું? મોને હસતા પોતાના પેટ ઉપર હાથ ફેરવ્યો અને બોલી, હજુ આ દુનિયામાં આવ્યું નથી, પણ ખૂબ જલ્દીથી આવશે. તો તેના માટે મારે હવેથી બચત કરવી પડશે ને? જો મારી નોકરી છૂટી ગઈ હોત તો મારી મુશ્કેલીઓ વધી જાત. બસ એટલે તમને ખૂબ ખૂબ આભાર. ચાલો, ઘણું કામ બાકી છે. એટલું કહીને મોના ત્યાંથી નીકળી ગઈ. પણ પુનિત તો જાણે પૂતળું બની ગયું. ન હલ્યો ન ડોલ્યો, બસ એકટેકથી મોનાને જોતો રહ્યો. આજકાલ સૂતી સાડીમાં બહેનજી ફરીને ફરતી મોના આજે વેઇટિંગના રૂમમાં યુનિફોર્મમાં, બસ મોડર્ન કપડામાં, પણ હવે કંઈક અલગ જ સુંદર લાગી રહી હતી. પરંતુ સુંદરતાથી હટીને પુનિતનું ધ્યાન તે બાબતોને ખેંચ્યું જે હતી મોનાની વાતો. હવે પુનિતને કંઈ સમજી શકતો ન હતો કે આના ઉપર કેવી રીતે પ્રતિક્રિયા આપવી. મોનાની વાતોમાં શું તર્ક હતું? જે કહી રહી હતી કે તે બધું સાચું હતું. શું ખરેખર તે મોનાના બાળકનો થનારો પિતા છે? શું ખરેખર મોના ગર્ભવતી છે? જે તે ફક્ત દેખાડો કરી રહી છે કે તેની સામે જૂઠું બોલી રહી છે પૈસા ઉઘરાવવા માટે? આ બધું સાંભળીને પુનિત ખૂબ મૂંઝવણમાં હતો. પરંતુ સોનિયા ત્યાં બેસીને તેમની રાહ જોઈ રહી હતી. એટલે પુનિત પાછો ફર્યો અને ખુરશી ઉપર જઈને બેસી ગયો. તેના મગજમાં આ જ વાત ચાલતી હતી. સોનિયાને તેની સાથે ડિનર પર કર્યું અને તેને ઘરે આવી ગયો. બીજા દિવસે તે ઓફિસે પણ ગયો, પણ તેની રોજિંદાની દિનચર્યા તો ચાલતી રહી. પરંતુ તેના મગજમાંથી મોનાને જે કહ્યું હતું તે વાત નીકળતી ન હતી. ઓફિસમાં બેસીને તે બધાની સાથે વિચારતો હતો કે અને કોઈ વસ્તુમાં તેનું મન લાગતું ન હતું. જ્યારે તે પોતે પોતાના વિચારોમાંથી આટલો પરેશાન થઈ ગયો કે તેણે વિચાર્યું કે હવે બધું મોડું કર્યા વિના મારે મારા પ્રશ્નનો જવાબ શોધવા જોઈએ. આ જ વિચારીને તે ફરીથી હોટલે પહોંચી ગયો. આજે તે ખાસ મોના સાથે વાત કરવા માટે ગયો હતો. જેવો તે હોટલે પહોંચ્યો, મોના ત્યાં પોતાનું કામ કરી રહી હતી. મોનાએ પુનિતને જોયો તો થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. પુનિતે તેને વાત કરવા માટે બોલાવી. મેનેજર સાથે વાત કરીને મોના સાથે તેની સાથે વાત કરવા ગઈ. પુનિતે તેને પૂછ્યું, કાલે તે મને શું કહ્યું હતું? એ બાળક એને ન જાણે શું શું? જો મોના, તું મને ડિવોર્સના નામે આ બાળકનો સહારો લઈને મારી પાસેથી પૈસા ઉઘરાવવા માંગે છે તો એ વિચાર્યું પણ નહીં, કારણ કે આવા બધા હડકંપા મને ખૂબ સારી રીતે ખબર છે. અને બીજું, મને તારી સાથે રહેવાનો કોઈ રસ નથી. તો આ બાળકનો હું પિતા કેવી રીતે હોઈ શકું? કોઈ બાળક છે પણ જે બસ એમ જ મને પાગલ બનાવી રહી છે. મોનાએ પુનિતનો હાથ પોતાના પેટ ઉપર મૂક્યો અને પોતાનો હાથ પુનિતના માથા ઉપર રાખીને બોલી, દુનિયામાં સૌથી કિંમત વસ્તુ અને તમે બંને સિવાય મારા માટે બીજું કોઈ નથી. પુનિત, હું તમારા બંનેની સોગંદ ખાઈ શકું છું કે જે મેં તમને કહ્યું તે દરેક વાત સાચી છે. આ સાંભળીને પુનિત એકદમ ચોંકી ગયો. પણ ત્યાં મોના બોલી, પણ તમે પરેશાન ન થાઓ. મને તમારી પાસેથી આના બદલામાં કંઈ જોઈતું નથી. મારા માટે તો બસ જીવન જીવવા માટે જ પૂરતું છે. હું આના સહારે મારું આખું જીવન પસાર કરી લઈશ. મને તમારી પાસેથી કોઈ પૈસા નથી જોઈતા. ડિવોર્સ માટે જો બધું અનૌપચારિક ન હોય તો તમારી ખુશી માટે હું ક્યારે ડિવોર્સ આપી દીધું હોત. અને તમે શું વિચારો છો કે મારી મરજીથી એ પેપર સહી કરી હતી? ના, ડિવોર્સ પેપર પણ સહી તમારી ખુશી માટે કરવામાં આવી હતી. જો જજે આપણને આટલો સમય ના આપ્યો હોત તો હું તમને બિલકુલ પરેશાન ન કરત. ખેર, તમે આજ પૂછવા આવ્યા હતા. બેસો ને, કંઈ ખાસો લો. પુનિત બોલ્યો, ના આભાર. મને કૃપા કરીને મારી સામે આટલું સારું બતાવવા ડ્રામા ન કર.
તારી નજરમાં હંમેશા બીજા લોકો સાચા હોય છે અને હું ખોટો. વિશ્વાસ ન થતો હોય તો ડૉક્ટર પાસે જઈને મળી લે. મોનાએ તેને ડૉક્ટરનું સરનામું આપ્યું અને કહ્યું, હું આ સ્ત્રી રોગના નિષ્ણાત પાસે મારી સારવાર કરાવું છું, કારણ કે મને ઘણી ગૂંચવણો આવી રહી છે. આ બધું સાંભળી અને ગુસ્સામાં પુનિત ત્યાંથી નીકળી ગયો, પણ તેના મગજમાં આ બધું ચાલતું રહ્યું. આખરે તે સ્ત્રી રોગના નિષ્ણાત પાસે પહોંચી ગયો અને ન ઈચ્છવા છતાં પુનિત મોનાની વાતો પર વિશ્વાસ કરવો પડ્યો. હવે તે ફરીથી મોનાને મળવા માંગતો હતો, પણ એટલે તે હવે ઘણીવાર ઓફિસથી સીધો મોના પાસે આવવા લાગ્યો. તેના મનમાં ઘણા સવાલો ચાલતા હતા, જેના જવાબો તે શોધવા માંગતો હતો. તેણે મોનાને પૂછ્યું, મોના, જો તને આ બાળક માટે થોડા પૈસા જોઈએ તો તું જજની સામે આ સત્ય કહી દે, અને હું તને અને તારા બાળકની મદદ માટે થોડા પૈસા આપી દઈશ. મોના તીખું હસી અને બોલી, આ બાળક માટે? તેની મદદ માટે? દિલગીરી છું મિસ્ટર પુનિત, પણ આની માતા એટલી કાબેલ છે કે તેનું ઉછેર કરી શકે છે. જો તમે અધિકારથી આને કંઈ આપતા તો હું ક્યારેય ના ન પાડત, કારણ કે તમે તેના પિતા છો અને તમારો તેના ઉપર પૂરો અધિકાર છે. પણ તમે તો આના ઉપર અહેસાસ બતાવો છો અને તમારો અહેસાસ નથી જોઈતો. દિવસના બદલામાં મને તમારી પાસેથી ફૂટી કોડે પણ નથી જોઈતી. અને હા, જો હજુ પણ તમારા મનમાં સવાલો હળવા ન થયા હોય તો તમે મારા બાળકને ડીએનએ ટેસ્ટ કરાવી લો. દૂધમાં દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને તમારા મગજ પર થોડું દબાણ કરો એટલે બધું યાદ આવી જશે. પુનિત ઘરે પહોંચ્યો અને જૂની યાદોમાં ખોવાઈ ગયો. જ્યારે તેના પિતા ખૂબ ગંભીર હતા ત્યારે તેમણે પોતાની જાયદાદ પુનિતના નામે કરાવીને બદલે એક વિચિત્ર શરત રાખી હતી. કારણ કે પુનિત ત્યારે માત્ર 21 વર્ષનો હતો, પરંતુ તેના પિતા એ જ બધું તેના હાથમાં ન સોંપી શકે. એટલે તબિયત ખૂબ ખરાબ હતી. એટલે તેમણે પુનિત સમક્ષ પોતાની આખરી ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે જો પુનિત મોના સાથે લગ્ન કરે તો જ તેઓ પોતાની આખી જાયદાદ પુનિતના નામે કરશે, નહીં તો બધું અનાથ આશ્રમને દાન આપીને આ દુનિયામાંથી વિદાય લઈ લેશે. પુનિત ખૂબ મૂંઝવણમાં હતો, કારણ કે મોના તેના પિતાની સંભાળ રાખતી હતી અને પુનિત માટે તે એક નોકર જેવી હતી. અગાઉ પણ પુનિત ક્યારેક તેની સાથે બરાબર વાત કરી લેતો, પણ જ્યારથી લગ્નની વાત થઈ ત્યારથી તો જાણે પુનિત તેનાથી નફરત થઈ ગઈ હતી. પરંતુ હવે જાયદાદ મેળવવા માટે તેના માટે મોના સાથે લગ્ન કરવું ખૂબ જરૂરી હતું. આખરે પિતાનો નિર્ણય માનીને જમીન જાયદાદ માટે પુનિત પોતાના મોના સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી ઘરની વહુ બનીને મોના ખૂબ સારી જિંદગી છોકરી હતી. દેખાવામાં સુંદર હતી, પણ રહેણી કહેણીની રીતપાત આવડતી ન હતી કે તેણે કહીને તેણે ક્યારેય બહારની દુનિયા ધ્યાનથી જોઈ પણ ન હતી. ગામડામાંથી આવી હતી અને અહીં પતિના પુનિતના પિતાને સંભાળ કરવા લાગી. પછી યકીન થઈ ગઈ કે ગામડામાં તેનું કોઈ ન હતું, એટલે પુનિતને તેના અસ્તિત્વ ઉપર નફરત થવા લાગી. પુનિતને લાગતું કે મોનાને તેના પિતાને ક્યારેય જઈ જોઈને ભરમાવ્યા છે, જેથી તે પુનિતની સાથે લગ્ન કરી શકે. બસ એટલે તેનાથી નફરત કરવા લાગ્યો. લગ્ન પછી આ નફરત દિવસે ને દિવસે વધતી ગઈ. લગ્નના થોડા સમય બાદ પુનિતના પિતાનું અવસાન થયું, એટલે હવે મોનાની વાત સાંભળનારું કોઈ ન હતું. પુનિતની માતા અવસાન તો અગાઉ પણ થઈ ગયું હતું. હવે ઓફિસની જવાબદારીઓનો સંપૂર્ણ ભાર પુનિતના ખભા ઉપર આવી ગઈ ન હતું, એટલે ટૂંક સમયમાં તેણે બધું સંભાળી લીધું. પરંતુ આ દુનિયા મોના પ્રત્યે નફરત અને પિતાના અવસાનનો દુઃખ, આ બધું તે પોતાની અંદર રાખીને પુનિત દિવસ રાત કામમાં ધ્યાન આપતો હતો. આ દરમિયાન તેની મુલાકાત સોનિયા સાથે થઈ. સોનિયા જેણે થોડા સમય પહેલા તેની ઓફિસમાં નોકરી શરૂ કરી હતી. સોનિયાએ એક સામાન્ય કર્મચારી તરીકે રાખવામાં આવી હતી, પરંતુ ધીમે ધીમે સોનિયાએ પુનિતને પોતાના જાળમાં ફસાવવાનું શરૂ કર્યું. ત્યારે જ પુનિતે બિઝનેસમાં એક મોટું નુકસાન થયું, જેના કારણે પુનિત લગભગ તૂટી ગયો હતો. આ દરમિયાન સોનિયાએ બીજી કંપનીમાં સારી નોકરીની ઓફર આપી અને સોનિયા પણ વિદેશ જવાના ચક્કરમાં પુનિતની નોકરી છોડી દીધી. પુનિતનો એકમાત્ર સહારો બની ગયેલી સોનિયા પણ તેણે છોડીને ચાલી ગઈ. ચારે બાજુથી મુશ્કેલીઓ ઘણી ઘેરાયેલો પુનિત હવે ફક્ત દારૂનો સહારો લેતો હતો. તે હંમેશા તણાવમાં રહેતો, ક્યારેક ખાતો તો ક્યારેક નહીં. મોના આદર્શે જોઈ રહી શકતી ન હતી. તે તેને સમજાવવાની કોશિશ કરતી,
પણ પુનિત જેનાથી એટલો નફરત કરતો હતો કે તેની કોઈ વાત સાંભળવા પણ તૈયાર ન હતો. મોના હંમેશા તેનું ધ્યાન રાખતી. જ્યારે પણ પુનિત દારૂ પીને આવતો તો ઘણી વખત તે પોતાનું સંતુલન ગુમાવી બેસતો. પરંતુ તેવા સમયે પણ મોના તેના જૂતા ઉતારતી, કપડાં બદલાવતી અને તેનું પૂરું ધ્યાન રાખતી. ઘણી વખત તો પોતાના હાથે તેનું ખાવાનું ખવડાવતી. એક દિવસ જ્યારે લગભગ દરેક બીજા દિવસની જેમ પુનિત નશામાં ધૂપ થઈને ઘરે પાછો આવ્યો. તે ફક્ત રડતો હતો. ક્યારેક તે પોતાના પિતાને યાદ કરતો તો ક્યારેક સોનિયાને. ત્યારે મોનાએ તેને સાંભળ્યો અને સહારો આપ્યો. આ દરમિયાન પુનિત પણ હવે તેની સાથે ખૂબ સહજ થવા લાગ્યો. ધીમે ધીમે તેનો લગાવ મોના પ્રત્યે વધવા લાગ્યો. હવે બંને પતિ પત્ની જેમ એક છત નીચે રહેવા લાગ્યા. પુનિત જે અગાઉથી મોનાને પોતાના રૂમમાં લઈને ભટકવા ન દેતો, હવે મોના તેને રૂમમાં જઈને તેની સાથે રહેતી. આ દરમિયાન સમય પુનિત મોનાને પ્રત્યે પોતાની વિચારસરણી બદલાવી જતી. કારણ કે મોના જેને તેની પાસેથી કંઈ જોઈતું ન હતું, હજુ પણ એકદમ સાદી રહેતી, પરંતુ પુનિતની ખૂબ ધ્યાન રાખતી. મોનાના મનમાં છુપાયેલી સચ્ચાઈ અને શાયદ પુનિતને દેખાવામાં લાગી હતી. પરંતુ ત્યારે જ પુનિત એક મોટો પ્રોજેક્ટ મળ્યો જેના દ્વારા તે પોતાના બધા નુકસાનની ભરપાઈ કરી શકે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને પુનિતે પોતાનો બિઝનેસ ફરી શરૂ કર્યો અને તેને એક ઊંચાઈ સુધી લઈ ગયો. એક દિવસ અચાનક તેને જીવનમાં સોનિયા પાછી આવી ગઈ હતી. સોનિયાએ કહ્યું કે પુતિન વિના ન રહી શકે અને એટલું બધું છોડીને આ પાછી આવી. સચ્ચાઈની પુનિતને ખબર ન હતી, પરંતુ તે સોનિયાની વાતોમાં આવી ગયો અને ફરીથી સોનિયાની પાછે અગાઉની જેમ રહેવા લાગ્યો. હવે ફરીથી ઘણી વખત મોના સાથે ઝઘડો કરી લેતો, પરંતુ સોનિયાએ તેને સમજાવ્યું કે આ રીતે કંઈ નહીં થાય. તને તારી પત્નીને સમજાવો અને સહમતિથી ડિવોર્સ કેસ ફાઇલ કરો. આખરે ક્યાં સુધી તમારા જીવનમાં બીજી છોકરી બનીને રહીશ? હું તમારી પત્ની બનવા માંગુ છું. સોનિયાએ પુનિતને ભરમાવ્યો અને મૂર્ખ પુનિત તેની વાતોમાં આવી ગયો. એટલે ડિવોર્સ ફાઇલ કરી લીધું. જજે બંનેને 1 વર્ષનો સમય આપ્યો જેથી તેઓ પોતાની વચ્ચે અંતર ઘટાડી શકે. પરંતુ પુનિત આ તક ઈચ્છતો ન હતો. એટલે તેણે મોનાને થોડા પૈસા આપવાની વાત કરી અને કહ્યું કે હવે તે મોનાને ઘરમાં રાખવા નથી માંગતો. મોના ન ઈચ્છવા છતાં તે ઘર છોડીને ચાલી ગઈ. જ્યારે મોના ઘર છોડીને જતી હતી ત્યારે તેની આંખોમાં આંસુ બંધ થતા ન હતા, પરંતુ પુનિતને કોઈ ખાસ ફરક ન પડ્યો, કારણ કે તે સોનિયાને આ ઘરમાં લાવવા માંગતો હતો. અને ફક્ત 4 મહિના પછી આજે તે મોનાને મળ્યો. આ દરમિયાન તેને અહેસાસ થયો કે કદાચ મોના તે પણ કહી રહી છે તે બધું સાચું છે, કારણ કે તેને તો મુશ્કેલ સમયમાં પોતાનું હોશ નહોતું રહ્યું. જ્યારે મોનાએ તેને સાંભળ્યો, પરંતુ તેને મોનાને દૂધમાંથી માખીની જેમ બહાર ફેંકી દીધી. આ બાબતો તેને ખૂબ પછતાવો થઈ રહ્યો હતો. અત્યાર સુધી તો તે ફક્ત મોના સાથે અન્યાય કરતો હતો, પરંતુ હવે વાત તેના બાળકોની આવી ગઈ હતી. આટલું ખોટું કર્યું છે એમ વિચારીને તેને નિર્ણય લીધો તો ફક્ત મોનાની નહીં, પરંતુ તેના બાળકોની પણ સંપૂર્ણ જવાબદારી લેશે. દિવસ પછી પણ તે બંનેનો ખર્ચો જાતે ઉપાડશે અને મોનાને ક્યાં સુધી કામ કરવાની જરૂર પડે નહીં. પુનિતે આ બધું વિચારી લીધું હતું. ઇધર સોનિયાને પુનિત સાથે ફક્ત પૈસા માટે જ હતી. તે દરરોજ પુનિતને જલ્દીથી લગ્ન કરવા કહેતી, પરંતુ ડિવોર્સ વિના પુનિત લગ્ન વિશે કરી શકે તેમ ન હતો. દિવસ પસાર થઈ ગયા અને પુનિતનું મન અશાંત રહેવાને કારણે તે અનિશ્ચિત સમયે ઘરે આવવા જવા લાગ્યો. એક દિવસ જ્યારે પુનિત ઘરે પહોંચ્યો તો સોનિયાએ દરવાજો ખોલવાનો ઘણો સમય લાગ્યો. પુનિત અંદર ગયો અને બોલ્યો, શું કરતી હતી સોનિયા, જે આટલો સમય લાગી ગયો? સોનિયાએ ગભરાયેલી બોલી, કંઈ નહીં, હું વોશરૂમમાં હતી. પુનિત વોશરૂમમાં જવા લાગ્યો, પરંતુ થોડી વાર માટે સોનિયાએ તેનું ધ્યાન બીજે ખેંચ્યું અને પછી અચાનક તેણે વોશરૂમમાં જવા દીધા. આ બધું પુનિતને થોડું વિચિત્ર લાગ્યું. પુનિતે દરવાજાની બહાર અલગથી જૂતા પણ નોંધ્યા હતા. વોશરૂમમાંથી આવ્યા પછી તેણે બહાર જઈને જોયું તો ત્યાં એક જૂતા નહોતા. સોનિયાએ આ વિશે પૂછ્યું તો તે હસીને ટાળી ગઈને બોલી, ક્યાં જૂતા? કેવા જૂતા લાગે? લાગે છે તમારો વર્કલોડ થોડો વધારે છે. તારું દિમાગ પણ કામ નથી કરતું. પરંતુ પુનિત જાણતો હતો
કે તેણે તે જોયું તે સાચું હતું. એટલે પુનિતે સોનિયા ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. તેના આવતા કોલ્સ, મેસેજ અને બધું પુનિત જાણવા માંગતો હતો. ઘણી વખત સોનિયા રાત્રે ઉઠીને ફોન પર વાતો કરતી, પરંતુ આ બધું પુનિતના સૂઈ ગયા પછી થતું અને તેને ક્યારેય ખબર ન પડતી. પરંતુ હવે પુનિત સુડોળ ડોળો અને ચૂપચાપ પડ્યો રહેતો. જ્યારે સોનિયા આ બધું બંધ કરતી તો તે બધું ચૂપચાપ સાંભળતો. નજર રાખવામાં પુનિત પણ કોઈની ઓછો ન હતો. થોડા સમયમાં સોનિયાનું સત્ય પુનિતની સામે આવવા લાગ્યું હતું. હવે પુનિતે નક્કી કરી લીધું કે સોનિયાનું સત્ય બધાની સામે લાવશે. અને જ્યારે પુનિતને તેના વિશે વધુ સત્ય જાણવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે સોનિયા ક્યારેય વિદેશ ગઈ ન હતી. તે તો બસ બીજી કંપનીમાં બોસ સાથે વ્યક્તિગત ટૂર પર ગઈ હતી, જેના ફોટા પણ પુનિતને ક્યારેય મળી ગયા હતા. આ બધું જોયા પછી પુનિતની આંખો સામે સત્ય અને જૂઠું એકદમ સ્પષ્ટ હતું. પરંતુ આ બધું જોઈને પુનિત થોડાને ઠપકો આપી રહ્યો હતો. આખરે ક્યાં સુધી મહેસૂસ સમયે એ સોનિયા ઉપર ભરોસો કર્યો અને તેના ચક્કરમાં મોનાને પણ મેં કેટલું દુઃખ આપ્યું. સોનિયાની સુંદરતા અને તેની અદાઓના કારણે હું એટલો ભટકી ગયો કે મારા પરિવારને સારી રીતે સમજી પણ ન શક્યો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલા વિડીયોને લાઈક કરી અને નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક સારી છોકરી અને છોકરાઓને કપડાની જેમ બદલનારી છોકરીમાં હું ક્યારેય અંતર કરી શક્યો નહીં. હવે જ્યારે વધુ પુનિતની સામે આવ્યું તો તે વધુ સહન ન કરી શક્યો. બધા ફોટા અને કેટલાક કોલ્સ રેકોર્ડિંગ લઈને પુનિત ગુસ્સામાં તમસમતો ઘરે પહોંચ્યો. ઘરે જઈને તેને સોનિયાનો બેગ પેક કરીને દરવાજાની બહાર ફેંકી દીધો. સોનિયા બોલી, પુનિત, તું આ બધું શું કરે છે? તારું દિમાગ તો ઠીક છે ને? પુનિત બોલ્યો, હવે જ મારું દિમાગ ઠીક થયું છે. સત્ય અને જૂઠું હું સ્પષ્ટ જોઈ શકું છું. હવે મને તારી કોઈ જરૂર નથી. સોનિયા, હમણાં જ મારા ઘરમાંથી નીકળી જા. જ્યાં તું આટલા દિવસ રહીને આવી હતી ને તેની પાસે ચાલી જા. સોનિયા હસતા બોલી, ઓહો, તો તને વધુ ખબર પડી ગઈ. પણ દિલગીરી છું. પુનિત, હું હવે ક્યાંય નહીં જાઉં. લોકો સાથે ટાઈમપાસ કરવાથી સારું છે કે હું કોઈની કામી મુર્ગા ફસાવું. અને તું મારા માટે એ જ છે જે તું મારી સાથે લગ્ન નહીં કરે તો પણ હું તને છોડવાની નથી. કારણ કે આપણે વચ્ચે જે કંઈ થયું તે બધું સબૂત સાથે મારી પાસે છે. હું પોલીસ પાસે જઈશ અને કહીશ કે મારો ફાયદો ઉઠાવ્યો. પછી તું પોતાને બચાવતો રહેજે. પુનિત હસ્યો અને બોલ્યો, તને એવું કેમ લાગ્યું છે કે તું બહુ સ્માર્ટ છે? ભૂલી નહીં કે તું મારી આસિસ્ટર હતી અને હંમેશા એ જ રહીશ. સ્માર્ટનેસમાં હું તારો પણ બાપ છું. મને સારી રીતે ખબર હતી કે તું કોઈ આવી ઘટિયા ચાલ ચાલીશ. એટલે જ તારી દરેક વાતમાં સ્પાય કેમેરાનો રેકોર્ડ થઈ ગઈ છે. અને જો તારું બહુ મન થઈ રહ્યું હોય કે તું કામ કેમ નથી કરતી તો તારી પાસે જે સબૂત છે એ લઈને આવ અને મને આપ. મારી લોકપ્રિયતા થોડી વધુ ને વધુ જો હું લોકોને નોકરી આપવા માટે ભલામણ કરું એ પણ સબૂતના આધારે તો મારી કારકિર્દી કેટલી ઉજ્જવળ થઈ જશે ને. પુનિતને હસતા કહ્યું. સોનિયા ગુસ્સે થઈ ગઈ અને બોલી, તું મારી સાથે આવું નથી કરી શકતો પુનિત. હું તને ક્યારેય માફ નહીં કરું. હું આ અપમાનનો બદલો જરૂર લઈશ. પુનિતે ધમકાવતા તેને ત્યાંથી હાંકી કાઢી. ફરીથી મારા ઘર તરફ ડોકું પણ ન કરતી. અને તારી જેવી ઘટિયા છોકરીના કારણે છોકરીઓની જાત બદનામ થાય છે. અને મોના જેવી છોકરીઓને પણ કોઈ એક નજરે જોતું પણ નથી. નીકળી જા અહીંથી અને ફરીથી ક્યારે તારું મોં ન દેખાડતી. આ મોં હું ક્યારે જોવા નથી માંગતો. આ બધું કહીને પુનિત તેને હાંકી કાઢી. પરંતુ હવે તેને પોતાની ભૂલોનો અહેસાસ થઈ રહ્યો હતો અને સુધારવી પણ હતી. કારણ કે તેને અહેસાસ થઈ ગયો હતો કે તેણે પ્રેમમાં આંધળો થઈને તેને ભૂલ કરી છે. જો તેને સમય રહેતા ન સુધારી તો આખી જિંદગી ઈચ્છા હોવા છતાં પણ તે આનો પસ્તાવો નહીં કરી શકે. બસ આ જ વિચારીને પુનિત મોનાને મળવા માટે ફરીથી એ જ હોટેલે પહોંચ્યો. જેવી તેને મોના દેખાઈ તે મોના સાથે વાત કરવા લાગ્યો. પરંતુ આ વખતે મોના ગુસ્સામાં હતી. વારંવાર પુનિત તેના ચારિત્ર પર આંગળી ઉઠાવી રહ્યો હતો. અને આખરે ક્યાં સુધી કોઈ છોકરી આ સહન કરી શકે? મોનાને તેને અવગણ્યો અને પોતાના કામમાં વ્યસ્ત રહી. ત્યારે પુનિત જોરથી બૂમો પાડી બોલ્યો, મોના, મારાથી ભૂલ થઈ ગઈ યાર. પ્લીઝ મને માફ કરી દે.
મેં તારી સાથે જે કર્યું તે ખૂબ ખોટું કર્યું. મારાથી પાપ થઈ ગયું, પણ હવે હું તેને પ્રાયશ્ચિત કરવા માંગુ છું. પ્લીઝ મને એક મોકો આપ. મોના, હું મારા પિતાથી દૂર થઈ ગયો, પરંતુ તું જાણે છે ને તે મારા બાળકને મારા દૂર ન કરી શકે. હું તારા હાથ જોડું છું મોના, મને મારી ભૂલોની આવી સજા ન આપ. ત્યારે પુનીત ત્યાં બૂમો પાડવા લાગ્યો, તો મોના તેને લઈને ત્યાંથી બહાર આવી અને તેની સાથે વાત કરવા લાગી. પુનીત પોતાની ભૂલો માટે ખૂબ શર્મિંદા હતો અને હવે વારંવાર તેની માફી માંગી રહ્યો હતો. રડતા રડતા પુનીત બોલ્યો, પ્લીઝ મોના, મને મારા બાળકથી દૂર ન કર. હું તને બંને વિના નહીં જીવા માંગતો. પ્લીઝ મને મારી નાની દુનિયા એવી દુનિયામાં સામેલ કરી લે. રડતા પુનીતને જોઈને મોનાનું મન પીગળી ગયું અને તે તેણે ગળે લગાવી લીધો. હવે બંને પ્રેમથી એક સાથે રહેવા લાગ્યા. પુનીતની આંખો ખુલ્યા પછી તે મોનાના બાળકને ફક્ત માતાનો જ નહીં પરંતુ પિતાનો પણ પ્રેમ મળ્યો અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા બીજી વાર્તાઓથી થોડી અલગ છે. તો આ વાર્તા તમને કેવી લાગી જરા કમેન્ટ કરીને બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ ઉપર હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો. દોસ્તો, સ્ટોરી નંબર 2 હમણાં જ ચાલુ થાય છે. ત્યાં સુધી જોડાયેલા રહેજો અને તમારો ખૂબ ખૂબ આભાર. ધ્યાનથી સાંભળો અને સુરક્ષિત રહેજો અને ધ્યાન રાખજો તમારું. સ્ટોરી નંબર 2 સ્ટાર્ટ. જો આ છો પણ લાચાર નથી, માજી તમારા હાથ પગ હજુ સજ્જડ છે. એક કપ ચા તમે બનાવી પીશો તો અને સમય બતાવી જરૂર નથી કે 9 વાગી ગયા. રુચિ ચીડાઈને બોલે ને સવારે ઘરમાં શું કામ હોય છે? હું શું કરું ને તમારા માટે ચા બનાવું? ચા તો તમે બનાવી શકો છો ને. હજી તમે એટલા વૃદ્ધ નથી થયા કે બસ બરકત આવીને તમે સૌથી આગળ રહો. હું તૈયાર થઈ રહી છું, તમને દેખાતું નથી? શારદાજી બોલે અને વહુ ઘરમાં ઝાડુ લૂછું વાસણ બધું હું જ કરું છું. ઠીક છે, હું મરી ચા જાતે બનાવી લઉં. શારદાજી ચા બનાવે છે પણ તેના હાથમાંથી ચાનો કપ છૂટીને તૂટી જાય છે. વહુ બૂમ પાડીને બોલે છે, માજી કામ કરવા ગયા છો કે રસોડું તહન કરવા? પહેલા તો રસોડું સાફ કરો ને આખો દિવસ કંઈક ને કંઈક તોડતા રહો છો, નુકસાન કરો છો. અમારી કમાણી હરામની નથી. ખરેખર રાતની રાયજાતી દીકરા મિત્રોની હાવભાવ વ્યસ્ત હતા. તેમના માટે રાત્રે ખાવાની પૂરી શાક રાયતું બધું બનાવ્યું હતું અને સવારે પોતાનો થાક દૂર કરવા એક કપ ચા તેણે નસીબમાં નહોતી થઈ. કામમાં સમય દીકરો અને વહુ મીઠું બોલતા પણ કામ પૂરું થયા પછી વહુ હાથ જાડીને નીકળી જતા. ત્યારે રમેશ માતાને કહ્યું, માં, બપોરે કુરિયરવાળો સામાન લઈને આવશે, તે લઈ લેજે, નહીં તો હું ખાવા પીવાનું ને ગપસપ કરતો રહો. રુચિએ તેની પત્નીને હામાં હા મેળવી લીધી. આજે રવિવાર હતો, તેની બંને નાસ્તો કરીને બહાર જઈ રહ્યા હતા. તેઓ ક્યાંક જઈ રહ્યા હતા તે શારદાજીને પૂછવાની હિંમત ન હતી અને દીકરો અને વહુ પણ કંઈ બોલતા ન હતા. હજી થોડા મહિનાઓ પહેલા રુચિ અને રમેશના લગ્ન થયા હતા અને રુચિએ આવતા જ રમેશને પોતાની મુઠ્ઠીમાં લઈ લીધો. રમેશ પહેલે જ પોતાની માતાની કદર નહોતો કરતો અને બાકીની કસર રુચિને પોતાની પૂરી કરી. રુચિ પોતાના ઘર ચલાવતી અને રમેશને તેના કયા વિના કંઈ નહોતી કહેતી. તેનો દીકરો તે કદર ન કરે તો શું બહુ કરે? શારદાજી મનોમન વિચારતા હતા. રમેશ પત્નીની સામે માતાને અણસારું બોલી લેતો. તેને રુચિ પણ હવે બહાર ચડી ગઈ હતી. રુચિ આવે તે પહેલા શારદાજીએ ઘરે નોકરાણી રાખી હતી. તે ઝાડુ લૂછું અને વાસણ કરી જતી, પણ રુચિ આવતા તે નોકરાણી હટી જતી, કારણ કે તેને લાગતું કે જ્યારે માણસ સાસુ નવરી બેહી રહે તો નોકરાણીની શું જરૂર. રાત્રે બંને મોડા આવ્યા અને ખાવા બેઠા. રુચિએ ચૂપકેથી ખાણામાં પાણી ભેળવી દીધું, જેવી રમેશ માતાના ખાણાનું વખાણ ન કરે. રમેશ ખાવા બેઠો તો ઝંઝટ કરતો બોલ્યો, આ શું બનાવ્યું છે? દાળ છે કે પાણી? મીઠું પણ ઓછું છે. શાકમાં ન તો તેલનો સ્વાદ છે ન મસાલાનો. આનાથી બહારનું ખાણું સારું. આખરે હું આટલું કમાઉં છું શેના માટે? આ બે સ્વાદ ખાણા ખાવા. આટલું ખાણું તો પશુ પણ ન ખાય. એમ કહીને તેણે ગુસ્સામાં ખાણું ટેબલ ઉપરથી ઉથલાવી દીધું. રુચિ મનમાં મલકતી હતી. શારદાજી રમેશના તીખાવાદથી અંદરથી હચમચી ગયા અને ચૂપચાપ ઓરડામાં જઈને રડવા લાગ્યા. કહેવાય છે કે જ્યારે બાળકો કમાતા થઈ જાય અને માતા પિતાની રોટી આપવા લાગે તો ઘણા માતા પિતાને ડર છે કે હવે ક્યારે કોઈ વાત ખરાબ લાગી જાય તો બાળકોને રોટી આપવાનું બંધ ન કરે. શારદાજી પોતાની વહુને શું બોલે? જ્યારે પોતાનો દીકરો ખોટો હોય
તો બીજાની શું ફરિયાદ કરે? શારદાજી ભૂતકાળની ગલીઓમાં ખોવાઈ ગયા. શારદાજીએ પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા હતા. માયકામાં 5 બહેનોમાં સૌથી મોટી શારદાજીને હંમેશા અભાગણ કહેવાતું. કારણ કે દાદી કહેતા કે શારદા પોતાની સાથે 4 બહેન લાવી, એક ભાઈ પણ લાવી શકત. આખરે વંશ તો દીકરાથી ચાલે છે. દાદીનું મન તો બળતું રહેતું અને વિચારતા કે દાદી જલ્દી પોતપોતાના ઘરે જાય અને તેમને આ બોજમાંથી મુક્તિ મળે. શારદાજીએ વધુ ભણાવવામાં ન આવ્યા. જલ્દી લગ્નના ચક્કરમાં એને એક મોટી ઉંમરમાં વિદુર સાથે લગ્ન કરી દેવાયા. દાદી તો બસ દીકરીઓથી છુટકારો જોઈતો હતો, તેથી તે માણસ વિશે વધુ ખરાબ ન કરી હતી. તેનું ચાલ ચહન કેવું છે. લગ્ન થતાં શારદાજી 3 દીકરાઓથી માતા બની ગયા અને તેમના ઉછેરમાં લાગી ગયા. યું તો તેઓ પોતપોતાને નાના હતા, પણ તેમના પર મોટી જવાબદારીઓ હતી. 3 દીકરા ઘણા મોટા થયા અને જ્યારે શારદાજી પેટમાં રમેશ આવ્યો તો સૌની નજર ચડી. તેમને લાગતું કે આને શું જરૂર હતી. શારદાજીનો પતિ ખરાબ સંગતમાં રહેતો, બધા પૈસા દારૂ અને જુગારમાં ઉડાવી દેતો. પણ 3 દીકરા સમજદાર હતા અને પિતાની ખરાબ સંગતના પરેશાન હતા. થોડા સમય પછી શારદાજીએ રમેશને જન્મ આપ્યો અને તેને ખૂબ પ્રેમથી ઉછેર્યો. સમય પસાર થતો ગયો અને એક દિવસ વધુ દારૂ પીવાથી શારદાજીના પતિની કિડની ફેલ થઈ ગઈ અને તેઓ પરલોક સિધાવી ગયા. હવે 3 દીકરાઓ પોતાના ઘરમાં માલિક સમજવા લાગ્યા. તેમણે લાગતું કે રમેશ મોટો થઈને હિસ્સો ન માંગે, તો તેમણે શારદાજીને રમેશને ઘરમાંથી કાઢી મૂક્યા. શારદાજી ભણેલા ન હતા, તેની કોઈ નોકરી ન મળી ગઈ, પણ પેટનો સવાલ હતો, તેથી ઘરે ઘરે ઝાડુ લૂછું ભાષણ માનતા, જેથી રમેશનો ઉછેર સારી રીતે કરી શકે. સંયોગ વશમાં શારદાજી એક એવા ઘરે રસોઈ બનાવવા માંગ્યા ગયા હતા, જ્યારથી માલિકને એક શાળાની આચાર્ય હતી. દયાથી તેણે રમેશને પોતાની શાળામાં દાખલ કરાવ્યો અને શાળામાં એક ખાલી ઓરડો આપ્યો. રમેશ ભણવામાં ઠીક હતો, પણ તેના ઉપર તેના બગડેલા પિતાની છાપ હતી. ગુસ્સો અને ગાળાગાળી કરાવી. શારદાજી સમજતા હતા, પણ તેને કોઈ વાત ન હતા સાંભળતા. શાળાનું શિક્ષણ પૂરું કરીને રમેશ કોલેજે પહોંચ્યો. થોડા વર્ષોમાં તે એક એવી દુકાનમાં કામ કરવા લાગ્યો અને સારું એવું કમાવા લાગ્યો. તેણે પડોશની રુચિ સાથે લગ્ન કર્યા અને 2 ઓરડાનું ઘર લીધું. શારદાજીએ પોતાની સાથે રાખતો પણ ક્યારે પ્રેમમાં બેબનબોલ ન થતો. તેની હાલ ખબર પૂછતો ન હતો. શારદાજી હવે ઘરે રહેતા અને ઘર સંભાળતા. દીકરો સીધો વાત ન હતો કરતો, પણ 2 વખતની રોટી જતી હતી. પણ રુચિનું આવ્યા પછી તેમની હાલત ખરાબ થવા ગઈ અને પછી તેઓ જાતે ક્યાંય જાય તેમનું કોઈ ન હતું. ફક્ત 4 બહેનો હતી, જે અલગ અલગ શહેરોમાં પોતાના પરિવારની ખુશી અને વ્યસ્ત હતી. માતા પિતા પણ આ સંસાર છોડીને પરલોક સિધાવી ગયા હતા. ત્યારે તેઓ ભૂતકાળની યાદોમાંથી બહાર આવ્યા અને તેની આંખો લાગી ગઈ. એક દિવસ રુચિએ કહ્યું, સાંભળો, હું માતા બનવાની છું અને મારા બાળક માટે મને એક ઓરડો જોઈએ. તમારી માતાને ક્યાંય બીજે મોકલી દો. એમ પણ મારી માતા તો હવે મરવાના દિવસો ગણી રહી છે. તે ઓરડો ખાલી થઈ જશે, આપણે ભાડે આપી દઈશું અને બાળકોને ઉછેરીને સારી રીતે કરીશું. આજકાલ શિક્ષણ એટલું મોંઘું છે કે આ ઓરડો બેકાર રોકી રાખ્યો છે. રમેશની રુચિની વાતોમાં આવી ગયો. તેણે શારદાજીને ઘરે છોડી જવાનું કહ્યું. માં, તમે અહીંથી ચાલ્યા જાઓ. મારે આ ઓરડો ભાડે આપવાનો છે. બાળક આવવાની અમારો ખર્ચ વધી ગયો છે. એમ પણ તમે આ ઓરડો બેકાર રોકી રાખ્યો છે. આ ઘરમાં તમારું શું કામ છે? શારદાજી બોલ્યા, હું જાઉં પણ જાઉં ક્યાં બેટા? આ દુનિયામાં તારા સિવાય મારું કોણ છે? તું મારો દીકરો છે. મેં તને 9 મહિના પેટમાં રાખીને ઉછેર્યો છે. એમ પણ તું આટલું કમાય છે. હજુ કેટલા પૈસાની ભૂખ છે તને? હું તમારી સાથે રહીશ. આ ઉંમરે ક્યાં જઈશ? મને કોણ આશરો આપશે? હું બધું કામ કરીશ. તું મને ઘરમાંથી ન કાઢ. એમ કહેતા કહેતા તેઓ ખૂબ રડવા લાગ્યા. રમેશ બોલ્યો, માં, હું કોઈ બકવાસ નથી સાંભળતા. હું કચરો છું. તું મને આ ઘરમાંથી ફેંકી રહ્યો છે. થોડી તો શરમ કર. કાલે તું પણ બાપ બનશે. અને માં, આ રડવાનું નાટક બંધ કર. તું ક્યાં પણ ચાલી જા. વૃદ્ધાશ્રમમાં કોઈ મંદિરમાં કે રસ્તાની બાજુમાં ઝૂંપડીમાં રહે અને ઓરડો ભાડે આપવા દે. ખાલી જોઈએ. શારદાજી બોલે ને ઓરડો ખાલી કરી દઉં, પણ તું રસોડામાં છત પર જઈશ.
લઈ લઈશ, પણ વૃદ્ધાશ્રમમાં મારી પાસેથી બેઘર ન કર. અને હું તારી માં છું. તે ફરીથી બૂમો પાડે, પણ રમેશ અને રુચિ કોઈ અસર ન થઈ. શારદાજીએ આખી રાત રડીને પસાર કરી અને બીજા દિવસે સવારે તેને તાવ આવી ગયો. તેને પોતાના ઓરડાનો દરવાજો ન ખોલ્યો તો રમેશે દરવાજો તોડી નાખ્યો અને માતાને બીમાર હાલતમાં ખેંચીને ઘરની બહાર કાઢી દીધા. બોલ્યો, ફરી ક્યારે તારું મોઢું ન બતાવતી. જ્યારે બાળકો બીમાર હોય તો માં કેટલી કાળજી લે છે અને પોતાની ગોદમાંથી એક પળ માટે પણ નથી હટાવતી. અને તે દીકરા મોટા થઈને એક પળ પણ નથી વિચારતા અને માતાને હાથ ચાડીને બેઘર કરી દે છે. માએ ઘણી દયાથી ભીખ માંગી, પણ બંનેને મન ન પીગળ્યું. રેલવે સ્ટેશન ઉપર જઈને બેસીને વિચારવા લાગે છે કે હવે ક્યાં જવું. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે પોતાનો ઝોલામાંથી જૂની ડાયરી કાઢી અને નજીકમાં બેઠેલી વ્યક્તિનો ફોન માંગીને બહેનોને ફોન કર્યો. બહેનોએ કહ્યું, દીદી, અમારે ઘરે આવી જાઓ. પણ બધી પોતાના સાસરે હતી. તેને કોઈના ઘરે લાંબુ સમય રહેવાનું શક્ય ન હતું. શારદાજીએ પોતાના માયકા ઘરની યાદ આવી. તેઓ સીધા પોતાના ગામ ગયા. ત્યાં જૂનું ઘર જોઈને તેનું મન હળવું ભર્યું હતું. ઘર બંધ હતું કારણ કે થોડા વર્ષો પહેલા તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું. શારદાજીએ પડોશની પાસેથી ચાવી લઈને ઘર ખોલ્યું. આજે તેમને ખુલ્લી વિશ્વાસ શ્વાસ લીધો. ભૂખથી તેને છટકટ થઈ રહી હતી કારણ કે સવારથી તેઓ ઇધર ઉધર ભટકતા હતા. થોડા રૂપિયા કાઢીને બ્રેડ ખરીદીને સૂકી બ્રેડ ખાઈને દિવસો પસાર કર્યો. થોડા દિવસમાં ચારે બહેનો તેને મળવા આવી અને બધાને એકાએક નક્કી કર્યું કે પિતાની જેમ જાયદાદ સાહુકાર પાસે ગીરો હતી તે છોડાવીને શારદાજી દીદીને ભેટ આપવી, જેથી તેઓ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. થોડી રોકડ રકમ અને ખાવા પીવાનું સામાન પણ આપો. શારદાજી હવે અહીં જ રહેવા માંગતા હતા કારણ કે દીકરાને તેણે ઘર અને જમીનમાંથી કાઢી નાખ્યા હતા. શારદાજીએ એક ઘર અને 2 ખેતર હતા. તેમણે ખેતરોને મજૂરો રાખ્યા અને મજૂરોને ખેતી કરીને થોડા સમય માટે ખોરાક પાક બહેરવા લાગ્યો. તેની સારી કમાણી શરૂ થઈ ગઈ હતી. ત્યારે દોસ્તો, આવી કમાણીની લાલચમાં દીકરા બદલી ગયા હતા. પોતાના ખાવા પીવાનું બંદોબસ્ત કરીને બાકીના રૂપિયા તેઓ સમાજ સેવામાં લગાવવા લાગ્યા. તેઓ બેઘર, અનાથ બાળકો અને વિધવાઓ અને વૃદ્ધોની મદદ કરવા લાગ્યા. તેમની સેવાઓની ચર્ચા ગામભરમાં થવા લાગી અને ઘણી બધી સેવાઓ સંસ્થાઓ પણ તેમને સહયોગ આપવાનું શરૂ કર્યું. હવે શારદાજી પહેલા કરતા ઘણું સારું ખુશ હતા. તેમણે જીવનનો એક હેત મળી ગયો હતો. પોતાના ઘરના ઉપરના ઓરડામાં છોકરીઓને ભણાવવાનો હેતુ તે એક નાનું શાળું ખોલ્યું, જેથી ભણેલી છોકરીઓ પોતાના પગ ઉપર ઊભી રહી શકે અને પતિ કે દીકરા ઉપર નિર્ભય ન રહેવું પડે. છોકરીઓના શિક્ષણ વિશે તેઓ ખૂબ ચિંતિત હતા કારણ કે બાળપણમાં તેને ભણવાની તક નહોતી મળી, જેના કારણે તેમને જીવનમાં ઘણી ઠકોરો ખાધી. શારદાજીની લોકપ્રિયતા ગામથી શરૂ થઈને શહેર સુધી ફેલાવા લાગી. તેમણે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, શાળાઓ, કોલેજો ખોલ્યા. તેમના કાર્યો માટે ઘણી સંસ્થાઓ તેને સન્માનિત કર્યા. એક દિવસ જ્યારે રમેશે ટીવીમાં સમાચાર જોયા તો પોતાની માતાના તસવીરો અને લોકપ્રિયતા જોઈને તેનું માથું ચક્કર ખાઈ ગયું. તેમને ઘણું સન્માન મળે અને રોકડ રકમ મળવાની હતી. તેણે આ વાત રુચિને કહી. રમેશ અને રુચિ મનમાં લાલચ આવી ગયું. બંને તરત જ માતા પાસે જવા તૈયાર થઈ ગયા. તેને લાગ્યું કે મા પાસે જઈશું અને તેમની કમાણી લઈ લઈશું. આખરે તે અમારી મા છે, તેના ઉપર અમારો હક છે. જેવા બંને ગામ તરફ ગયા, દરેક જગ્યાએ તેની માતાની ચર્ચા સાંભળીને તેઓ હેરાન થઈ ગયા. માતાના ઘરે પહોંચતા જ રમેશ અને રુચિની આંખોમાંથી ચાર થઈ ગઈ. ઘર ખૂબ સુંદર બન્યું હતું અને બધી સુખ સુવિધાઓ હતી. 2 નોકરાણીઓ રાખેલી હતી. જેવો રમેશ અંદર જવા લાગ્યો, નોકરાણીએ તેને દરવાજે રોક્યો. આમ અંદર કેમ જાઓ છો? કોને મળવું છે? રમેશે તેનો હાથ ઝાટકી લીધો. તું જાણતી નથી હું કોણ છું? જે આ ઘર અને ખેતરોની માલિક છે ને, હું તેનો દીકરો છું. નોકરાણીએ કહ્યું, સાંભળ, જ્યાં માતાને કહે કે તેનો દીકરો તેને લેવા આવ્યો છે. શારદાજીએ જ્યારે દીકરાને જોયો તો તેનું મન પીગળી ગયું અને તેઓ મજબૂત થઈને બોલ્યા, હવે અહીં કેમ આવ્યો છો? મારી પાસે શું કામ છે? રમેશ બોલ્યો, બા, હું તમને મળવા આવ્યો છું.
તમને ઘરે લઈ જવા માંગતો હતો અને તમે અહીં અજાણ્યા લોકો વચ્ચે રહો છો. તેના કરતાં તમે ઘરે આવો અને તમારા દીકરા અને વહુની સાથે રહો. અમે તમારી ખૂબ સેવા કરીશું. આ ખેતર જાહેરાત સંભાળી લઈશું. વૃદ્ધાશ્રમમાં તમે કેટલું કામ કરશો? માં, તમારી કમાણી બીજા ઉપર કેમ લૂંટાવો છો? તમારો દીકરો વહુ મરી ગયા છે શું? શારદાજી તેમના લાલચને ઓળખી ગયા હતા અને બોલ્યા, આજ સુધી મારો દીકરો જીવતો હતો, પણ આજથી હંમેશા માટે મરી ગયો છે. જે પોતાની સગી માતાને ઘરમાંથી કાઢીને બેસહાર રસ્તા ઉપર મરવા છોડી શકે છે, કે આ નિરાધાર અને ગરીબ લોકો વિશે શું વિચારશે? તમને તમારા સ્વાર્થ સિવાય કંઈ દેખાતું નથી. તમે તમારી માતાના સગા ન થયા તો બીજા શું થશો? બેટા, અહીંથી ચાલ્યો જા. એ તમારે એક નહીં, ઘણા દીકરાઓ દીકરીઓની મારી સંભાળ માટે અને તમારી પાસે કોઈ જરૂર નથી. હવે આ લોકો મારા પોતાના છે. મારી વૃદ્ધાશ્રમ અહીં સારી રીતે પસાર થઈ રહી છે. વિધવા છું પણ લાચાર નથી. અને હા, મારી પાસે જેટલી સંપત્તિ છે એ બધી મારા પરિવાર છે. તમને તેમાંથી 1 રૂપિયો પણ નહીં મળે. અને એક વાત સાંભળીને જજો, જો ભવિષ્યમાં તમારો દીકરો તમને ઘરમાંથી બેઘર કરે તો મારું નામ લઈને અહીં રહેવા આવજો. મારી માં તમને સાથે ના આવી તેમનો અફસોસ ન હતો. અફસોસ હતો કે લાખોની જાયદાદ હાથમાંથી નીકળી ગઈ. રમેશ અને રુચિ ખૂબ પસ્તાવો થતો. કાશ તેઓ માતા સાથે ખરાબ વર્તન ન કર્યું હોત તો આજે આ બધું તેમના હોત. તો મિત્રો, એક સ્ત્રી બાળપણમાં પિતાના સહારે હોય છે, પછી પતિના સહારે જીવન ગુજારે છે અને વૃદ્ધાશ્રમમાં દીકરા પર નિર્ભર થાય છે. જો વૃદ્ધાશ્રમમાં દીકરો સાથ છોડી દે તો ક્યાં જશે? તેની દીકરીઓ ભણાવી લખાવી અને આત્મનિર્ભર બનાવી, જેથી તેમને કોઈના સહારાની જરૂર ન પડે. આશા છે કે આ વાર્તા તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખવાનું ભૂલશો નહીં. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.